ખમાસા 4 રસ્તાથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કુશાંગ સોની। કુશાંગ, એ જણાવો, નિકુંજ એ જણાવો કે નિકુંજ અત્યારે રથ નીકળી રહ્યા છે, શું અલગ જોવા મળી રહ્યું છે દર વર્ષ કરતા? જી ચિંતન, ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યાએ નીકળી છે। નગરચર્યા પર જ્યારે નીકળે છે ત્યારે તેની આગવાની જે છે તે ગજરાજ કરતા હોય છે, પરંતુ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તના પહેરા સાથે જે છે તે રથયાત્રા જે છે તે અત્યારે નીકળી છે। આગેવાની જે છે તે પોલીસના પેટ્રોલિંગ ગાડીઓ સાથે, આ ઉપરાંત પોલીસના અશ્વદળ જે છે તેની અંદર જોવા મળી રહ્યા છે, ને સાથે સાથે ફૂટ પેટ્રોલિંગની અંદર પોલીસની જે સમગ્ર ટુકડીઓ જે છે તેની આગેવાની કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે। ખાસ ખમાસા 4 રસ્તા પહેલો પોઈન્ટ, ભગવાન જગન્નાથ રથયાત્રા જ્યારે અહીંથી પસાર થતી હોય છે, જ્યારે નિજ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે, ત્યારે સૌથી પહેલો પોઈન્ટ જે છે તે ખમાસા 4 રસ્તા જે છે તે જોવા મળતા હોય છે, ને પહેલો રથ જે છે તે અત્યારે પહોંચી ચૂક્યો છે ભગવાન જગન્નાથનો। ખાસ કહી શકાય કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રજીનો આ રથ પર જે છે તેઓ સવાર થઈ એક પ્રકારનો અલૌકિક દ્રશ્યો, કારણ કે પાછલા વર્ષે જે પ્રકારે રથયાત્રા જે છે તે સંક્રમણની પરિસ્થિતિના કારણે નીકળી નહોતી શકી, પરંતુ આ વર્ષે જે પ્રકારની કર્ફ્યુની પરિસ્થિતિ અને અલગ અલગ પ્રકારની જે પાબંદીઓ જે છે તેની વચ્ચે રથયાત્રા પસાર થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ખલાસી જે છે તે રથને ઉત્સાહ સાથે જે છે તે આગળ ધપાવી રહ્યા છે। પહેલો રથ જે છે તે ખમાસા 4 રસ્તાથી પસાર થઈ રહ્યો છે, પાછળ બીજા 2 રથો। સર્વપ્રથમ આગેવાની જે છે તે ભગવાન જગન્નાથ પહેલા રથની અંદર લેતા હોય છે, પાછળ જે છે તે બહેન સુભદ્રા, અને છેલ્લો રથ જે છે તે બલભદ્રજીનો જોવા મળતો હોય છે। ખાસ ખમાસા 4 રસ્તા જે છે તે પોઈન્ટ એવો છે કે ત્યાં હૈયે હૈયું દળાય તે પ્રકારની જનમેદની જે છે તે અહીં જોવા મળતી હોય છે, પરંતુ જે પ્રકારે બદલાયેલી પરિસ્થિતિ વૈશ્વિક મહામારીના કારણે આ વખતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, પરંતુ ભક્તો નથી। ટીવીના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી લાઈવ પ્રસારણ જે છે તે ભક્તો જોઈ રહ્યા છે, ને એબીપી અસ્મિતા પણ એ જ અપીલ કરી રહ્યું છે કે ભક્તો જે છે તે ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે। મહંત દિલીપદાસજી સાથે જ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જે છે તે પણ રથની અંદર સવાર, અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। દિલીપદાસજી, બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, શું? બસ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે આપણે સૌ આ યાત્રા આજે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા છે, આપ સૌ ઘરે બેઠા બેઠા સૌ એમના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યું, ખાસ હું અપીલ આપને સૌને કરું છું। માનસી, ખાસ જે પ્રકારની સ્થિતિ બદલાઈ છે, ગયા વર્ષે નીકળી નહોતી શકી, પરંતુ આ વખતે ભક્તો વગર જે છે તે રથયાત્રા નીકળી રહી છે, ક્યારે સ્વપ્નમાં વિચાર્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ પણ નિર્માણ પામશે? અમે દુઃખ છે કે આપણે ભક્તો વગર નીકળી રહ્યા છે, પણ ભગવાને કીધું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના। હું તો બધે છું, જ્યાં મને યાદ કરશો ત્યાં હું આપને સૌને આશીર્વાદ ને દર્શન આપીશ। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપ સૌના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે આ ફેરીની આ નિર્ણય, અને આ તો હરિની ઈચ્છા પરનો નિર્ણય છે, અમારા આપણે એકલા તમારે નહીં, પણ ફરી ભગવાન કંઈક સારું કરશે। મહંત દિલીપદાસજી જે છે તે પણ અપીલ કરી રહ્યા છે કે ભક્તો જે છે તે ઘરે રહીને આ પ્રકારની રથયાત્રા જે છે તે નિહાળે। રથયાત્રા જે છે તે હવે આગળ વધી રહી છે। કોર્પોરેશન વિસ્તારથી હવે પહેલો રથ જે છે ભગવાન જગન્નાથજીનો તે પસાર થઈ રહ્યો છે, વચ્ચે બહેન સુભદ્રા, અને છેલ્લો રથ ભાઈ બળદેવજીનો જે છે તે અત્યારે કોર્પોરેશન વિસ્તારથી જે છે તે પસાર થઈ રહ્યો છે। ખાસ કહી શકાય કે બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે ભલે ભક્તોની ઘોડાપૂર્ણ હોય, પરંતુ ભક્તોની આસ્થા એટલી જ જે છે તે જોડાયેલી છે આ રથયાત્રાને લઈને। 2020માં ભલે રથયાત્રા નગરચર્યાએ નહોતી નીકળી શકી, પરંતુ આ વર્ષે બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે
નિયમોને આધીન કર્ફ્યુની પરિસ્થિતિ વચ્ચે જે છે તે રથયાત્રા અત્યારે પસાર થઈ રહી છે. ખાસ રથયાત્રાનો પરંપરાગત જે રૂટ છે ત્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર 144 કલમ લાગુ રહેશે, કર્ફ્યુની પરિસ્થિતિ લાગુ રહેશે અને તેને લઈને જે છે તે પોલીસનું સમગ્ર પેટ્રોલિંગ જે છે તે થઈ રહ્યું છે. ખલાસી ભાઈઓ જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ જે પ્રકારે વર્ષોથી આપ આ રથ જે છે તેને આગળ ધપાવી રહ્યા છો, પરંતુ એ પ્રકારનું ક્યારે વિચાર્યું હતું કે આ પ્રકારની ભક્તો વગરની પણ રથયાત્રા જે છે તે જોવા મળશે? ભક્તો વગર અમને દુઃખ થાય છે. ભગવાનને નગરચર્યા કે બહુ સારું થાય છે, શાંતિ છે. આ વર્ષે રથયાત્રા નગરચર્યાએ નીકળી, કયા પ્રકારની ખલાસી ભાઈઓની તૈયારીઓ છે અને કેટલા લોકો જોડાયા છે? ખલાસી ભાઈઓ 120 રથમાં જોડાયા છે. ખલાસી એક રથમાં 20 જણા રથ ના ગયા જાય તો ધીમે ધીમે લઈ ગયા છે નગરચર્યા. નગરચર્યા પર રથયાત્રા હાલ જે છે તે આગળ ધપી રહી છે. કોર્પોરેશન વિસ્તાર જે છે ત્યાંથી નગરચર્યા પર ભગવાન જગન્નાથના જે રથો જે છે તે આગળ વધી રહ્યા છે. મહંત દિલીપદાસજી ટ્રસ્ટી જે છે તે મહેન્દ્ર ઝા પાછળ રથ પર જે છે તે સવાર. માત્ર થોડી ગાડીઓની પરમિશન સાથે જ આ રથયાત્રાને જે છે તે પરંપરાગત રૂટ પર નીકળવા માટેની પરમિશન આપવામાં આવી છે. પરંતુ જે પ્રકારનો માહોલ રથયાત્રાને લઈને જોવા મળતો હોય છે, ભલે ભક્તો ન હોય પરંતુ ભક્તોની આસ્થા જરૂરથી આ રથયાત્રા સાથે જોડાયેલી છે અને તેને જ લઈને સરકારે આ વર્ષે રથયાત્રા નીકાળવા માટેની પરમિશન આપી અને કર્ફ્યુની અમલવારી સાથે જે છે તે રથયાત્રા જે છે તે નીકળી રહી છે. પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો છે તે આપ દ્રશ્યની અંદર પણ જોઈ રહ્યા છો. બ્લેક કેટ કમાન્ડો જે છે તે રથયાત્રાની અંદર સુરક્ષા જે છે તે પૂરી પાડી રહ્યા છે, કારણ કે અમુક રથયાત્રાના પરંપરાગત રૂટમાં સંવેદનશીલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે ને ત્યાંથી રથયાત્રા પસાર થતી હોય ત્યારે સુરક્ષા પણ એટલું જ તે મુદ્દો જે છે તે ધ્યાનમાં રાખવામાં આવતો હોય છે. ખાસ હવે રથો જે છે તે આગળ ધપી રહ્યા છે. કોર્પોરેશન વિસ્તાર પરથી રથો જે છે તે પસાર થઈ ચૂક્યા છે અને હવે ખાડિયા વિસ્તાર પર જે છે તે રથ ભગવાન જગન્નાથના રથો જે છે તે હવે પસાર થશે. રથયાત્રા પર જે છે તે નગરચર્યા પર ભગવાન જે છે તે નીકળી ચૂક્યા છે. પરિસ્થિતિ બદલાઈ છે, અંદાજ બદલાયો છે, પરંતુ એક વસ્તુ જે છે તે સામ્યતા છે. ભક્તોની આસ્થા એ જ પ્રકારની છે અને ભગવાન જગન્નાથનું સમગ્ર રથયાત્રા પરનો પરંપરાગત રૂટ જે છે, જે પ્રકારની ધાર્મિક વિધિ જે છે તે પણ એ પ્રકારની અકબંધ રહી છે. કેમેરામેન વિપુલ બાલતા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ.